નમસ્તે, મારું નામ શીલા માનવ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અહીં ઉપસ્થિત સર્વે ગુરુજનોને મારા નમસ્કાર। હું આજે આ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ પવિત્ર અને પ્રેરણાદાયી વિષય પર મારા વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું। ગુરુનું સ્થાન સર્વોચ્ચ ગણવામાં આવ્યું છે। આપણા શાસ્ત્રોમાં લખાયું છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વર। આ શ્લોકનો અર્થ એ છે કે ગુરુ બ્રહ્મા છે જે જ્ઞાનનું સર્જન કરે છે, ગુરુ વિષ્ણુ છે તેનું પાલન કરે છે અને ગુરુદેવો મહેશ્વર જે અજ્ઞાનનું નાશ કરે છે। અને આ શ્લોકમાંથી આપણે એ શીખવા મળે છે કે ગુરુ પરમાત્માની સમાન ગણાય છે। અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે। મહર્ષિ વેદવ્યાસને જન્મ જયંતિ તરીકે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ ગુરુ પૂર્ણિમા વ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ગુરુ પૂર્ણિમા મહાકવિ વેદવ્યાસે ચારેય ગ્રંથનું સંકલન કરેલું છે। તેમણે મહાભારત જેવા ગ્રંથોની રચના કરેલી છે। તેમણે 18 પુરાણોની રચના કરી ભારતને સાંસ્કૃતિક વારસો આપ્યો। તેથી વ્યાસને પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। ગુરુ માત્ર શાળાના શિક્ષક જ નથી, પણ આપણા જીવનમાં માતા પ્રથમ ગુરુ છે, જે આપણે બોલતા ચાલતા અને સારા સંસ્કારો શીખવે છે। પિતા સજીવની રીતે જીવતા શીખવે છે અને શાળાના શિક્ષકો જ્ઞાન આપે છે અને જીવનમાં મળતા અનેક માર્ગદર્શન આપણા ગુરુ બની શકે છે। ગુરુ કાર્ય માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપવાનું, પરંતુ સારા વિચારોનું અને સારા સંસ્કારો જેમ કે શિસ્ત, પ્રામાણિકતા અને કરુણા જેવા જીવનના મૂલ્યો સિંચન કરવાનું છે। અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ અને તેને સાચા માર્ગ દોરવાનું કાર્ય એક ગુરુ કરે છે। આપણા ઇતિહાસમાં ઘણા મહાન ગુરુ શિષ્યોના ઉદાહરણ જોવા મળે છે અને તેમની કથાઓ આપણે પણ સાંભળી જ હશે, જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ, ગુરુ સાંદીપની, ચાણક્ય અને ચંદ્રગુપ્ત, શ્રી રામ અને શ્રી ગુરુ વશિષ્ઠ જેવા ગુરુ શિષ્યો આપણને આદર અને સમર્પણનો આદેશ આપે છે। ગુરુ પરિમાણ દિવસે આપણે માત્ર કુલ અર્પણ કરીને જ નહીં, પરંતુ સારા વિચારો અપનાવી મહેનતથી અભ્યાસ કરીને અને સારા ચરિત્રનું નિર્માણ કરીને ગુરુ પ્રત્યે સાચી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ। અંતમાં હું એટલું જ કહીશ કે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના વિકાસ નહીં અને ગુરુ વિના ઉજ્જવળ ભવિષ્ય નહીં। ચાલો આપણે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌ આપણા તમામ ગુરુઓને પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરીએ તથા તેમના બતાવેલ માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।